વડોદરામાં ધોળા દિવસે ચોરો બન્યા બેફામ। નમસ્કાર, ટીવી 17 સાથે હું પૂજા રાવલ। વડોદરા શહેરના ન્યૂ સમા રોડ વિસ્તારમાં ધોળા દિવસે ચોરી થવાનો બનાવ બન્યો છે। દિવસ દરમિયાન શાળાએ ગયેલા શિક્ષિકાના બંધ મકાનને ચોરોએ ટાર્ગેટ કરી લાખો રૂપિયા સોનાના ગરડાઓ અને રોકડ રકમની ચોરી કરી છે। ન્યૂ સમા રોડ વિસ્તારમાં આવેલા સાહેબ કૃપા સોસાયટીમાં ભાડેથી રહેતા શિક્ષિકાના બંધ મકાનમાં ચોરોએ ધોળા દિવસે તાળા તોડીને ચોરી કરી હતી। સાંજના સમયે જ્યારે શિક્ષિકા ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજાનું તાળું તૂટેલું હતું અને કબાટમાં મૂકેલો બધો સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો। ઘટનાની ગંભીરતાથી લઈને સમા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે।